શું નામ છે? અશ્વિન સુરાપુરા ગામે ગયા સુરાપુરા ગામે લઈ આવ્યા પટેલ જેને ઘરે પાઠ કરાવવાનો હોય પાઠ કરાવવા લઈ જવાનો અહીંયા બાર ચોપડો પડ્યો લાઈન બહાર નીકળો એટલે લખી દીધું. એટલે જેને ઘરે લઈ જવાનો હોય પાઠ કરી ચેક કરાવવાનો જોડાવવાનું હોય વ્યવસ્થિત, કારણ કે હોય ટાઈમ 2-5 મિનિટનો હોય બધામાં. એટલે અહીંયા નંબર લખાયેલો હોય મહિને 2 મહિને નંબર આવે તમારો, તેમાં આપણે વ્યક્તિગત બહેન 5 કલાક 10 કલાક જે જોવું જોઈએ. ઘરે લાવવાની કોઈ ફીસ નહીં પહેલી વસ્તુ. એટલે એવું મનમાં ન વિચારતા કે ભુવાજીને ઘર લઈ રહ્યા હતા ને ભાડું પૈસા કેટલા આલવા પડશે. ઠીક છે, એવું મારા નામથી કોઈ મારા સાનિધ્યના નામથી સદી સરકારના નામથી કોઈ તમારી પાસે પૈસો મોગે રૂપિયો મોગે કોઈને આલવો નહીં. ના કે સીએન ભુવાની જવાબદારી રહેશે નહીં. બરાબર છે? આ તો હું કહું છું, મારો કોઈ દુનિયાનો સેવક હોય, દુનિયાનો મારો કોઈ સેવક હોય, કેમ કહેતો કે હું સદી સરકારને મારે સીએન ભુવાની ઓળખાણ છે, મારા લીધે સીએન ભુવો તમારી આવશે, તમારે પાટના આટલા હાલવા પડશે, તમારે ધૂપ ધોવાણાના આટલા હાલવા પડશે. તો એવા જ આશામાં કોઈને આવું નહીં. તમારે જે બી પ્રોબ્લેમ હોય, જે પ્રશ્નો હોય, ડાયરેક્ટ મારો કોન્ટેક આપેલો છે, નંબર આલેલો છે, એ નંબર ઉપર ફોન કરીને પૂછી લેવાનું ભુવાજી શું છે. બરાબર છે ને? જગતમાં હાલ કોણ આવે છે કોણ નથી આવતું હું નહીં ઓળખતો. હે? અને ઘણા લોકો એમ કહે કે અમે સીએન ભુવાના ખાસ અંગત સેવક છીએ કે અંગત મોણા છીએ, તમે આટલું કરજો. તો એ કે આ સાનિધ્યમાં આ માતાને આ સધી મેળડીને અને મને પૂછ્યા વગર તમારે કોઈને કંઈ કરવાનું નહીં. અને મારા નામથી કે આ સાનિધ્યના નામથી કોઈ પૈસા મગજ રૂપિયો હાલવો નહીં. ના પણ વ્યવહાર છે. બરાબર છે ને? ખરું છે ને? કારણ કે આ જેમ જેમ મોટું થાય એમ એમ લોકો વધતા જાય. કારણ કે એવાય છે લોકો કે ભુવાજીને ઘર લાવવા હશે તમે 10,000 રૂપિયા હાલવા પડશે, એવાય છે. અને ભુવાજીને તો ખબર ના હોય, ભુવાજીને તો ખબર ના હોય. એટલે ચોખ્ખું કહેવાનું કારણ આર્યું હશે. પૂન કરવું હોય, ધર્મ કરવું હોય તો જાતે આવી, જાતે મૂકી અને જાતે પોતાની હાથે જ કરવાનું. એ પંચોના દાણા હોય, ગાયોને ચણ હોય કે ગાયોને ઘાસચારો હોય, ખુદના હાથે જ આઈને કરવાનું. ચાલો 500 રૂપિયા નોખ્યા ના, તમારા હાથે કરશો તો પૂન થાય. પારકાના હાથે હાલીને પૂન કરાવશો તો કોઈ દાડો પૂન થવાનું નથી. અને એવું લાગે તો અહીંથી રોડે હરતા રસ્તામાં ઘણી ગાયો મળી જાય, લઈને નાખી દો થારું. બરાબર છે ને? કારણ કે આ સાનિધ્ય છે. કાલકા દિવસે ઘણા બધા લોકો આવશે અને તમારી ઓળખાણ કરાવી છે, મારી તમારાથી ઓળખાણ કરાવી છે, એવાય લોકો આવશે કે પેલો હું જાતો હતો એટલે સીએન ભુવાને મારા સારા સંબંધ છે, સારા સંબંધ છે. તમારે હું આટલું કરવું પડશે. એટલે એરિયા જાસમ ન આવતા. જે કોઈ પ્રશ્ન હોય પર્સનલ મારો નંબર ઉપર આલેલો છે 63 વાળો હાય કરીને નાખી દેજો, એટલે તમને સીધે સીધું તમને વોટ્સએપમાં આપણા ગ્રુપમાં એડ કરી દઈશ. રેડી? રેડી. બીજું આપણું ગ્રુપ છે.